મોકલો કામ કરવા છો ઓ નહીં કોઈ પબ્લ્યુ ઓ માં ઇન્દમ ચોક પડી રહ્યો છો આમ જોક પેલા હેરાટા બેરાટા નેદો જાય લોકન જવું ખેતર મો તાવ આવે છે બેટા આગળ અરે હું તાવ આવે પેલા તડકો બેહે તો મટી જાય હેડો કોની હેડા તો નહીં અરે હેડા છે હું લઈ દઉં પેલા હેતર મો રાગ રાગ લઈ જા કર અરે હું રાગ મારે એક તો નોકરી જાવ મોડું થાય છે બેસો અરે આ એંડા બધા પોટકા જુદા કરે તારા બપોર ખાવા મળશે શું કીધું હારું હા બાબુ તું પટી જાય ને કોમ પછી ખાવા છે હા હું નોકરી જાઉં છું તાન હા બોલો અરે જોજે પટાવો પછી હા આટલું કામ કરું છું આટલું ગેડા ગરબનો તોય મને પાછું કામ કરાવે છે મેં એનો મોટો કર્યો છે મજૂરી કરીને તો પાછું અત્યારે મને ત્રાસ આવે છે હું કામ કરે છે ખબર નહીં પડતી હોય ને એવું બધું મેં મતી પહેણે બાયરે લઈ આલે છે તે બાયરે નહીં ઓભળે છે હા આજ મને તાવ આવે તો દવાખાને નહીં લેતો તો પાછું મજૂરી કરવા કે ઈંડા કે ખંચેરો અત્યારે હું જો ઈંડા ખંચેરું દવાખાને ના લઈ જવી પડે ને બાયરી એના જેવી જ છે બે મને તો ત્રાસ આવે શું કરવાનું માને કીધું ખબર લેવા જાઉં માની ખબર લેવા જાઉં આ મારા પેલા બે ભાઈ રહ્યા ને બહુ ત્રાસ આલું છે પાછો પણ શું કરું હું મારા પાસે રૂપિયા નહીં પૈસા નહીં એટલે હું રહેવા નહીં દેતો બચારી ખવડાવું એટલે હમાસા તો પૂછતો જાઉં આવ્યો છું આટલાથી માના હમાસા પૂછતો જાઉં ઓહો માં તો શું કરે છે મને લાગે છે કોઈ કોમ કરતી લાગે છે જવા દે એના પાહણે આવું કરે છે તું શું કરે તને એરંડા એ ઝાડીઓ એરંડા ખપે કરાવે છે તારા શો કોમ કરવાના આવે છે પણ અને રોડ લાવ્યો છે તે મેં ઘરમાં બેહાર રાખે છે પેલા એના પછી આરતી ઉતારવાની છે એને ઘરમાં બેહાર લાવ્યો છે કે ઈંડા એટલે ખંચેરી તો ખાવા આલ્યું ને કે નહીં આલું અને પેલી રોડે એવું કે છે એવું કે છે ઓહો પહેણાઈ દીધા એટલે મેં જોયું હું કહેતો તો તું મને પહેલો પહેણાય પણ ના મારે તો એને પહેણાવા દો છોકરા હારા લાગતા હતા મને કામ કરાવ્યું છે કમ મગજ એવું હતું એટલે તને પહેણાવ કે તો મગજ એવું હતું કોઈ ઘોડો તો હાખતો નતો કે સમજણ તો થોડી ઘણી પડતી હતી મામન તાણ બે છોકરાને જેના પહેણાઈ દીધા મને મોટા કુવારો રવા દીધો એટલે તો હું ખબર લઉં તું બેસ તું તારે શું થઈ રોડ શું થઈ બોલા શું થઈ ઓહો અલી પૂરી શું થઈ જા બોલાય ને લસકો લેવા દઈશું બાકી બોલાય અમાય પૂરી બોલાવ છે ઓહો રૂપનો રોણી સાથે મોય માને કોમ કરાવવાનું છે નમે નહીં કાળો પડી જો કોમ કર્યું હોય તો માને શું કોમ કરાવવાનું આવે છે તારે કામ કરાવવું જ પડે કેમ કોમ કરાવવું પડે તાને એમને ખાવાનું હોય કામ કર્યા કર તે ખાવા તો એમને મેં વાત કરું તારી હાહુ છે ઘડી તે હાલવું પડે કોમ કરાવે ના ઘરે બની આલે ને બાગીના કરી આલે તાન તમન હોય લાયા છે ને પહેણાઈ ને તે તાન ચલો દુઃખ વેઠ્યું છે નહીં ખબર પડતી હોય તમને અને પેલા મહારાણી હોય જોડે ઘરમાં બેસી રહ્યું શાંતિથી સોયલ કા શું રૂપ બનાવી છે પાછું ધોળા દૂધ જેવો થઈ રહ્યો છે મારા ઘરમાં પહેરી તો કોમ કરો તો ખબર પડે વાત કરો તો અચ્છા જો પેલો ઝાડિયો તારો નોકરી જાય તો આબા દે ઘેર આબા દે હેડ તું રવા દે પેલા તાર બીજો રે ને છોકરો એના પાન મેં લેવું તને હેડ જે કોમ કરાવ નહીં માર માને એવું કીધું લેડ ચોકલ લઈ જાવ હતે એ તો પેલા જેણા પાન મેં લેવું છું ના મોટા પાન આ જેણો તો હાખાય બોલે નીકળ્યો હેડ આ એંડા કૂટવાની જાત તો એ બેઠી તું કૂટ તાણ નવરી છું તું આખો દાડી ઘરમાં બેહી રહ્યો છે ના કદી કોમ કરતી હોય તો પેલી સિરિયલો જોયા મુંચરી એ સિરિયલો જોયા હું આમ મેલો ધોકો તો લોબી થઈ ગયા તો હું બોલતો નહીં હવે હેડ આ તો તને ત્રાસ આલે છે જેણો છે એટલો બહુ ખરાબ છે તને હું કહું મને હું મેલું લાકડી એવું થતું તું મને પણ રોડ ને મેલાય નાખ પાછી નહીં ના મેલાય તારે દૂધ જેવા છે લોહી ટપકી પડે પાછું આપણે તો લોસા પડ પાલ કાજો ભમરાવ ચલો લાગે મારો મારો મોટો ભાઈ મારી માને લઈ વાયકા લાગાડો ભાઈ મેળવાયો છે મારા ઘેર ઓય હું જાતે રોધી ખાઉં મારી ઘેરથી જઈ ભાઈ પીયો અને ઓય હું જાતે રોધી ખાઉં પાવ મારી માને મારા ફાળો ભાઈ મેળવાયો જવા દે મને બારદા દે ભાઈ ભમરાવ હા ઓ માઈક આયો તો ખરો બોલો હું બાજુમાં શું તે શીખ હાલતો હોય તો તારા જેણા ભાઈ ની વાત કરું છું હવે તમને ખબર તો સહી રહ્યો પથરા જેવો હશે એને હું શીખાડવાની તું યા લોહા જેવો છે પથરા જેવો હશે તો તને લ્યો માં ફોન આવી ગયો હું કરું કયો એ જેનો આવ્યો મેં હાલ કોઈ ઉપાડવો નહીં બરાબર છે
હું પાછા તારું બધું કમ્પ્લીટ કઈને જ ઘેર ગયો. ફોન તો મને ખબર છે કનો આવે છે એમ. પેલી હું થયું તે હોય પેલી હવે રોજને મારા- ફોન કર્યો છે કે મોટો ભાઈ આ તો મને બોલીને જાય એનો જ ફોન હશે જાડિયાનો જ. એવું પેલા પથરાનો હવે પથરાનો હું કેવું કહું હતું છું કયો? ભમરા હા. માને ના હોય તો તું રાખ એ ત્રાસ કેટલો હાલત તને ખબર છે પણ રાજ, ઓય રાજ. તમને શી નહીં ખબર કે મારી ઘેરથી તો થઈ છે પણ તને રોતાય આવડે છે હું લઈ જાત પણ મારા હમણાં હોય રોધી ખરા કશું નહીં પાહણ એટલે નકર હું લઈ જાત હમણાં જો ભમરા હા ઓના ગોળી માને બિલકુલ ત્રાસ ના આલતો 2-3 દાડા રાખ પછી તો હું મારા પૈસાની સગવડ થાય ને એટલે લઈ ગયો હું કીધું હા રેડો તે હું તો રાખું આ રાખ હોય હું કીધું અને હારું. ત્રાસ ના આલતો પાછો માને કોમ ના કરાવતો હું કીધું હાલું હું આવું જ હમણાં જઉં છું પેલા હિંમત એવું કીધું ચોણ જો અરે ભેંસો 4-5 દલાલી છે ભેંસો તે લઈને આવું પૈસા થોડા ઘણા મારા અઠવાડિયું સાલ થોડા મને પોકાજો મારે હાલ હોય કે મજૂર મળતું અરે નહીં તો. માને ત્રાસ ના આલતો પાછો હા? ત્રાસ તો નહીં આલું પણ તારા જો તે પેલી ફૂમતાળ કોણ પેલી રોડ તારી કીધું તો હતો કે પિયર માંથી હાલ ના કીધું તમને પિયોર માં થઈ સહી ઓહો હા રેડે આવત પાછી ને કે છે ત્રાસ ના આલે કશું હાલ કીધું જો હાલ જો હેડો તાર હા? જો. હા હેડો માં હવે તું ના જો ઘરમાં થા અને પેલું વાળવાનું છે તે બધું વાળી નાખ ને પેલું રોધેયું છે ને ગેસ ઉપર મેલ્યું ઓહો. ને એ નેસુતા ને પછી આપણે ના તો હેતર બાજુ જીએ હેતર હું કીધું ને ઓહો જા આવું તો મારાથી ના થાય આવું મારા થતું હોય હું તો કાળી થઈ જાઉં વટી ઢૂસ તનું જ તું કરું તું હોય હું કરું આટલું બધું રોવાનું હું થયું કેમ રોવું છું હું થયું તમે ભાઈ આઈ માને લઈ જા અને મને કોમ કરા બે હારી કેવું કા લઈ ગયા તનું કા કોમ કરવા બે હારી કાળી પડી જોત તું તે એરા લઈને જતા રે માને તો પેલા જાણાભાઈ નાઈ મેલીને આયા અને વાયકન મને બે હાર્યું હા હા તને કોમ કરાવું છું તાન આ તો યોને આ પેલા ભાઈને બોલાવા દેજે હા આવ્યો શું છે લ્યા શું છે અચ્છા માને કોમ કરાવતા શરમ આવે છે તાને મોટો હીરો જેવો થઈ જતો પાછું સેટિંગ જેવું કર્યું તો મેચિંગ કરી છે મેચિંગ કરી ફરે છે ને માને કોમ કરાવું છે એ matching તને ના શરમ કરું આપી તો. દો શરમ ગોડા તાને હું ગોડો છું પણ ડાયો છું પણ માં નવરી બેહરે છે કીધું આટલું કોમ કરે અતા નહીં મોટો કરસો લાવે છે તો મને નવરી બેહી રહે છે આ તાને તો રોટી રોટી નહીં ખવડાવતી તે રોથી ખવડાવે તો હું આયો નવાઈ કરજે હું લે લાવ્યો છું મેં મને ખવડાવો માને ખવડાવો છો અમે ખવડાયા માને 3 દાડાની ભૂસી છે તાવ આવ્યો તો તને સમાચાર પૂછ્યા છે ને પાછો કોમ કરાવવા લઈને આવ્યો છે મેં વાત કરું છું. કીધું કે આટલું પટાડી આપણે દવાખાને જઈએ મેં આવા ભાઈ ના જોયા લે આવા ભાઈ ના જોયા માન ઉપરથી ત્રો તાસ આલુ ઉપરથી માને તો કેટલી સેવા કરે તમે નકમા માણસ છો યાર કે ખવડાવીએ છીએ કે તાર નહીં તો ખવડાવતા ખવડાવો તો હું નવાઈ કરો છો વાત કરો છો જન્મ આલ્યો છે 9 મહિના પેટ રાખીને કોઈ નહીં જોર આવ્યો વાત કરો છો કેટલી તકલીફ પડી છે તાને મેં બટકું રોટલું ખવડાવતી મેં કીધું ખવડાવું યાદ આખા દુનિયાના જગતના છોકરા ખવડાવું તમે એક રોટલો આલુ રાખો આખો રોટલો તો હું નવાઈ કરું છું વાત કરું છું હું મેં લાવ્યો છું જણા ભાઈ પાહન પેલા મોટ મારાથી બરાબર ભમરા પાહન તે ઈ પાછો જતો ના પાછો હેરાન કરવા આવું કીધું કોમ કરવા દેજે કને એ ભમરાયો હરખીત ના રહેવા દેજે પાછો અમારો ત્યાં કોમ બાકી પડી છે એ કરો બે જણા જાતે લાયા છો ચંદર માનું શું આછ્યું તે જોણે આખો દાડી મોટું મેચિંગ કરશી ફરશી પાછો અને ઘેર આખો દાડી પેલો લુચુક કરીને ફોન લાવે છું મેં તે નવાઈનો હું કહું છું એ માને ત્રાસ ના આલો પાછો 2 દાડા રાખજો પાછો તમે એવું કીધું હું આવું છું ફેર પાછો કોમ ભાગ પડી છે તાણે. હમણાં લઈ આવી બજારમાં પડી જઈને. માને લઈ આવીએ કોઈ કરીને ઓહો, કે એવું કે અમે ખવડાવશું અને દવાખાને લઈ જાઓ પણ આ કોમ કરાવવું પડશે હો કોઈ કરીને કોમ કરીએ તાન હારું હું જાઉં છું એ બાજુ તાન એ હા તું એટલી ઘડી આખું હોશ કરું તાન ના તાર નહીં કરું તું રોટવાન કર એ હા હેડો ઓ માં તમને હું આ આરામ કરવા નહીં રાખ્યો કોમ કરવા રાખ્યો લ્યો બોકડો ના હોય તો પકડો પેલું કીધું તે કરી દીધું અંદર આ પેલું ગેસ ઉપરથી ઉતારીને પેલું વાળી દીધું ને હા લ્યો તા ના બોકડો પકડો ને આ પેલું વાળી નાખો ને લ્યો હેડો આ ટોકન ને બધું સોન બોન ભરવાનું છે હેડો મને તાવ આવે છે ને. અરે તાવ હોય તમે આગળ થજો માં આગળ થો હેડો રોટલા દબર તોડો સંત કોમ કરતા જોર આવે હેડો આ પકડો ના સોન ને બોન પકડો પેલા વાયકણ વાળી નાખજો માં વાળો હેડો હા આ તું ફટાફટ વાળવાન કર ને પછી ભેંસો નવરાવાની છે આ બધું કોણ કરશે તારે જ કરવાનું છે તું કર હેડ તો બેસો ને હરે દેખે છે હું વાનો આટલો અરે માં મારાથી નહીં થતું ના કામ હું તને કયો જ ના તું વાળવાન કરજે આયરું બેલું કરવાનું છે તારે જ કરવાનું છે બા આટલું તું વાળી નાખ ને પેલું સ્વર્ણ બન નાખ હું પેલ બાદ જઈને આવું હારું આ તો પેલા જે ભૂંડો છે મારે તો બે છોકરા બેકાર નીકળે એવું કરવાનું આ તો એનાથી વધારે મને તો કોમ કરાવો છે અને માં હા અને પેલો લુગડો ધોવાનો બાકી છે પાછો પેલો માર ઘેર થી પિયર થઈ જાય ને પેલો કાઢીને થઈ જાય લુગડો ધોઈ નાખજે એનો એ
તો આવીને અને થશે. મારે પેલું સોચ્યું જબ્બો પેલું પાણી સાથે ધોઈ નાખજે કીધું. પછી પેલું મરચું રોટલો ખાવા લે 2 દાડાનો રોટલો પડે છે તારા માટે પાછો. બે દારૂ ઓવા 2 દાડાનો બાજરીનો રોટલો પડે છે ને પેલું મરચું એ પડી જાય પાછું હાલું હોય ને પણ મને નહીં ખબર તો બાજરી રોટલો. બધું ખવાય છે શેમ સગદા તો નહીં મોઢામાં દોત છે ને. ઓ નફટ કો માને મી હવે કોમ કરવા મેકલી હતી લે કોમ કરાવું તું તને શરમ આવતી નહીં એટલે ભાઈ તમે કદી આયા ભાઈ? તાર તું તો પેલા કરતી જેલો નીકળ્યો લ્યા અલ્યા હું તો માને ના પાડતો તો માં કે ના મને બેઠા બેઠા ઝપ નહીં થતી એટલે કઈ લે થોડું કામ કરી હમણાં તું નાખું. એ હવા દેણ જ છે તાર કોમ કરી એવી ના બેટા અરે મને જરૂરથી કોમ કરો. માં તું મને નથી કહેતી કે બેટા તારા લુગડો ધોઈ નાખું હું. ના અરે લે, તમે શરમ કરો બે ભાઈઓ છો ને તમે ખરાબ મને ખરાબ નીકળ્યા તમે તો માને હસવા એવા લાયક જ નહીં તમે હું લે. હસવા લે આ માં કોમ કરાવવા રાખવાની હોય કે માને સેવા કરવાની હોય લે લે, માં કોમ કરે તો શાક તેલ ના તો પૈસા નીકળે કા. સોન પડે પૈસા તેલ પણ ન કરતા હશે પૈસા વાત કરે છે તમને ખબર નહીં પડતી લાજી માને. નફટો માં તી તો અને ના જન્મ આલ્યો હોત તોય સારું હતું એના કરતી તાણે પરાકી મારા પેલા ઝાડિયાને મોટો કર્યો તો ખવરાય લાડવા ને બાડવા તું જોવ ને તો મોટો બળંબા જેવો કરે કોમમાં આવ્યો હતી અને પાછો હાસતી હતી ઘોડિયામાં ને એમ હાથમાં ની નથી ભૂઈ મેલતી વાત મને કરું છું. હુકી હોઠી જેવો કર્યો સવાય કેમ પાતળો પીમ. તને બહુ આસ્યો છે માને બહુ આસ્યો છે મને જ નથી રાખતી એકલી માં કે તું ગોડો છું કરીને મને પહેણાયો ના મને પહેણાયો તો હું સેવા કરત ને બાયડીને 2 જણો જેન પણ હું હાસ્યો હોત તો હું આવો ના હોત. અરે તને તો બહુ આસ્યો છે પણ તું તો ખીલી ગાળી ગયો તો ને લોખંડ એટલે આવો આગળી ગયો છે વાત કરું છું માં તું છે ને આમ તારા હોય રહેવું નહીં હું કહું છું લેટ પેલા જનાબી પાન મેકલી આવ તને બરાબર છે અને પછી હું સગવડ કરી દઉં છું આપણા છે ને હોય રહેવાનું કીધું મેં હેડ ખીલી કાઢી જશું આ સુધી મારા માને મન તો કદી કીધું જ નહીં હાલું ઓપરેશન કરી મારે ખીલી કઢાવી પડશે નકા હું તો આ સુધી એવો ને એવો રહ્યો ફટ દવાખાને થઈને ઓપરેશન કરી ખીલી કઢાવી દઉં હાલ ના હાલ. માં જોયું મોટા કર્યા જોયું છોકરા તારા હું તારો હું કહું લે છું ઓય શું લઈને આવ્યો છો? કેમ નહીં રાખો તમે હા, માને? નહીં રાખ્યું મફતના રોટલા તોલા લઈ જાવ જી. એ ના બોલાય આવું માનું મફતના રોટલા વાત કરે છે તારે હા માઈ તને ઘોડિયામાં ચોલો જેણો તો તાનો મોટો કર્યો છે ને વજન જેટલો કર્યો બોલો આમ ખવડાય તો તને મોટે મોટો કર્યો કે તારે મને એકલા ખવડાય તમને ખવડાય છે પેલો બીજો હતો એને ખવડાય છે. જોયું માં જોયું હું કહેતી હતી કે મને પેલા પહેણાય કે ના બેટા તું ગોડો છું તને બાયડી નહીં રે કરીને ના પહેણાયો મને અને પહેણાય એવન 2 જણવાન એમ રાખું છે કે હેડ તાર વધો નહીં લઈ જાઓ અમારે તો નહીં રાખી ખોટા હા, ખોટા રેડો રોટલા માન ખવડાવાય. નહીં રાખો ને માનું તેટલા દુખી થાઓ આ રાખો પૂરી ભેંસનું તમે તાર હા, અમારે તો ભૂરી બરોબર છે લઈ જાઓ. હા રાખો તો પાછાથી પસ્તાવો તો માનું જે નહીં હાસવા ને એ તો દુખી થાવ જિંદગીમાં કદી સુખી નહીં રહે લે હું કઉ છું તાણ હા લઈ જાઓ જી. ચાલો માં હું કઉ છું આપણે ઢાળિયા મરીએ 2 જણા હું કીધું એમાંથી તો નહીં કાઢ તને હું તને શાંતિથી ખવડાય હું કીધું હોને? અને આપો તો તું મારો અમે તી પહેણાયો નહીં મને બરાબર છે તો તું રોધ્યા તો ખરી મને કોમ નહીં કરો બધું હું કોમ કર્યો કીધું અને આપણે શું કોમ છે બેસવાની દલાલી કહીને એ લાયો પૈસા ને 2 જણા શાંતિથી ખાવાનું ફરચ્યું શું કીધું હાલે હું કહું છું મામ સુલો તું બનાવતા હું છે ને વટોણા ને બધું શાકભાજી લેતા આવ. પેલી પાપડીઓ લાવજે. પાપડીઓ ને એક તવીએ લેતા આવ. શું કીધું અને હું એમ તો વાંધો નહીં તને બધી મદદ કરાય તને કશું કામ નહીં કરવા દઉં હા તું બેસ હું સુલો બુલો બનાય તું વૈકન બનાય હોય શું કીધું હું આવું હો બધું લઈ હા ઓ ભાઈ હા એટલે બાર તો નીકળ. આ આવ્યો ને પણ તમે આ જબર શું મેચિંગ કરીને ફરો છો ને મારે તો મેચિંગ પિયર માં જ્યું છે. કે મેસિંગ ને લઈ આવો કે અને હું કહું છું ભાઈ હા કે તમે માને રાખી હોય તો હું તમે ડૂબળા પડી છો તો ખાતા પીતા સુખી છો ને તાર તમે રાશી હોય તો તાર શું ફરક પડત? ભાઈ હા માને તો રાખવી પડે માની સેવા કરીએ ને તો સ્વર્ગમાં જગ્યા મળે પાછી. તમને જાણ મળી કેટલી સેવા કરી તમે? પણ રાખી હોત તો હું થોત માનું તો આમ સેવા કરવી પડે ભાઈ. આજે તમે રાખો કે લાઈન સેવા કરો સ્વર્ગમાં જજો. મારા બેટા સકમ આમ હતી તાણે તો ધક્કો મેલી કાઢી મેકતા હતા અને પેલું જેવી કહેવત નહીં પાછી ગાય હારા ના જાય ગોડે શીખવામાં ના આવે આ તું કરતો તો એ દાડા તું આ કોમ કરે કાઢી મેલી છે અને હું તો માને ચિંતા નહીં હું તો 2 જણા રોધીને ખાવું ફરશું વાત કરો છો હું એ તો લાય છે બધું એ તમે તારા આ બધી લઈ લઈને ફરો લાયા છો આત્માઓ બધી ભટકતી અને અમે તો માને ચિંતા કરવાની જ જરૂર નહીં આમ તો શું કીધું અમે તો એ ખાશું પીશું ફરશું માન બે હો કરો સેવા માની કરો. હા. તારા લાભી તો માની ના રે ના માં નહીં લાભી તમે તમે તમારી લાઈન રાખો. મારે નહીં લાભી માની તો ઘેર. ના અમે તો 2 જણ બરોબર છીએ. એ ભાઈ ઉભો રે હા હાલું કોક મેક નહીં આવતી.
હાલ મેકાય છે તો સારું હાલ હાલ પેલા મોટા ભાઈ લઈને જ્યાં કોક બને હજાર જોવા જેવું બનાવું છે જોવા સારું હો, જોવા જેવું છે નહીં કોઈ હારી હારી મેકાવા છે માં સુલો તૈયાર ઓવે તૈયાર થઈ ગયું લે આ હું કા પાટની આદમી લાવ્યો તાર બેહવા માટે ઓવા અને આ બધું હું હોજ લે આ બટાકો લાવ્યો કશું મળ્યું નહીં માં બટેકો તો વધુ ના આવે છે આરામ તો કરો અને માં હા પેલો બી પ્લાન કીધો તો તને ઓવે એવો આપણો વાપરવાનો સપાસો હું કીધું ભૂલી ના જતી પાછી વાપરવાનો એ તારા બે છોકરા તો આમ કંગાલ કરી નાખી ને હવે કરવું છું તું જો હું કહું છું જય માતાજી મિત્રો કારણ કે આવા વિડીયો આવતા રહેશે અમારા એટલે વિડીયો ગમું તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો શું કેવું અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો તો અને આ વિડીયોનો બીજો ભાગ પણ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો જય માતાજી